આવી સેવા કેટલા ટાઈમથી કરવામાં આવે? લાડવાની સેવા લગભગ 3 વર્ષથી કરવામાં આવે છે. અને અન્ય સેવા શું કરવામાં આવે? અમારા ગ્રુપની અન્ય પ્રવૃત્તિઓ ગૌશાળામાં લીલું નાખવું, પછી કૂતરાઓને દહીં તથા બિસ્કિટ તથા પંખીને ચણ, અને અમુક ગરીબ સ્કૂલ છે એ સ્કૂલના બાળકોને જમાડવાની પ્રવૃત્તિ આપણે કરી છે. જે દૂર દૂરના પછાત વિસ્તારમાં આવેલી છે સ્કૂલો, એ સ્કૂલના બાળકોને ઘણીવાર પાઠ્યપુસ્તકથી માંડી અને જમવાના પણ અમે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. રવિવારે જે જમણવાર હોય છે તે આપણે નકલંગ ધામ આ ગ્રુપ તરફથી હોય છે અને બાળકોને દર રવિવારે જમાડવામાં આવે છે. આપણે અન્ય સાથે વાત કરવાનો પ્રયાસ કરશી કે જેમ કે અહીંયા લાડવા બનાવે એમને વાતચીત કરીને પૂછવાનો પ્રયાસ કરશી. આ પ્રેરણા ક્યાંથી મળી લાડવા બનાવવાની? આ પ્રેરણા આપણે સદભાવના દર રોજ અમે સેવા બહુ જ કરી, બહુ જ આવી ગૌશાળામાં લીલું નાખી. આ લાડવાનો કરુણા ગૌશાળા હોય, મા ગૌરી ગૌશાળા હોય, બજરંગ ગૌશાળા હોય, 5-6 ગૌશાળા જ આવી. હે અન્ય સેવા બસ આ ગાયું ને રવિવારે અને બુધવારે. રવિવારે પાલું હોય, ક્યારેક લીલું હોય, મકાઈ હોય, અને આજે આ લાડવાનું આયોજન રાખ્યું છે. સવારે ગાજરનો ખરીદી કરીને ગાજર નાખ્યા હતા. આપણે અન્ય સાથે વાત કરવાનો પ્રયાસ કરશી કેમ કે મોટા વડીલ પણ સેવા કરે. દાદા શું કહેવા માંગો? સેવામાં કેવો ભાવ હોય? સેવામાં તો બહુ જ ભાવ રહી અમને. શું મજા આવે? બહુ મજા આવે. આજે ગયા હતા ગૌશાળા મહિનો 2 મહિના થયા બધા હારે. હા ગ્રુપની હારે આવી છે. આપણે અન્ય સાથે વાત કરવાનો પ્રયાસ કરશી કેમ કે પાછળના મેં વ્યક્તિઓ જે અહીંયા લાડવા બનાવે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશી. કેમેરામેનને કહીશ. શું છે ભાઈ તમારું નામ? રાજુભાઈ. રાજુભાઈ, આ સેવા કરવાની કેવી મજા આવે? બહુ મજા આવે. આ શું આનંદ થાય કે આ લાડવા ક્યાં મોકલાવશો? આ ગૌશાળામાં. ઈ ગૌશાળામાં જશે? કરુણા ગૌશાળા. કેટલી ગૌશાળામાં જશે? એક જ ગૌશાળામાં જશે કે અન્ય બી જશે? 10 ગૌશાળામાં.